જય શ્રી કૃષ્ણ. અત્યારે હું પટેલ ડેન્ટલ હોસ્પિટલમાં ડૉક્ટર વિપુલ પટેલ સાહેબ સાથે બેઠો છું. મારા દાંત બહુ ઓળ હતા જન્મથી જ, અને પછી ક્રમશઃ દાંત મારા ખેંચાયા, પડી ગયા, અને દાંતમાં અતિશય છારી પણ બાજી ગઈ. પણ દાંતની ટ્રીટમેન્ટ લેતા બહુ ગભરાતો હતો. મને એમ હતું કે આ છે થોડા 8-10 દાંત ચડવામાં, એ પણ નીકળી જશે, પોકો થઈ જઈશ અને ખરાબ લાગીશ. પછી મેં 3-4 દાંતના ડૉક્ટરોને બધું બતાવ્યું. એ દરમિયાન વિપુલ પટેલ સાહેબ સમાચાર પત્રમાં આવ્યું, મેં વાંચ્યું. પછી મેં એમની મુલાકાત કરી, અને એમણે મને જે હિંમત અને સધિયારો આપ્યો કે આ તમારા દાંતની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરી દઈશ, તમે ગભરાવો નહીં. મેં સાહેબને કીધું કે જો આ છે એ પણ તમે કાઢી નાખશો તો હું બિલકુલ મોકો થઈ જઈશ, થોડું ઘણું કચરું ખાઈ શકું, એ પણ હું ખાઈ ન શકીશ અને મુશ્કેલી થઈશ. ત્યારે પટેલ સાહેબે મને ખાસ હિંમત આપી કે તમે એ બધું મારા ઉપર છોડી દો અને તમારી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરીશ અને સારું કરીશ. પછી મેં હિંમત કરી અને એમની પાસે ટ્રીટમેન્ટ શરૂ કરાવી. 1 ફેબ્રુઆરી 2025ના રોજ સાહેબે મારા ઉપલા જડબાના દાંત ખીચ્યા. એ પછી રવિવારે એક દિવસ જવા દઈ અને 3 ફેબ્રુઆરીએ નીચેના જડબાના દાંત ખીચ્યા. અને એ પછી ક્રમશઃ ટ્રીટમેન્ટ સ્ટેપ બાય સ્ટેપ કરતા કરતા 14 ફેબ્રુઆરી 2025 વેલેન્ટાઇન ડેના દિવસે સંપૂર્ણ ઇમ્પ્લાન્ટ દાંત કરી અને મને તેમની ચેરમાં ત્યાં સ્કીન ખવડાવી. વર્ષોથી મેં સ્કીન નહોતી ખાધી, એનો સ્વાદ નહોતો. એ સ્કીન ખાઈ અને મને અઢળક આનંદ થયો, અને મને ખૂબ જ હિંમત મળી. અને સાહેબે મને કીધું હવે ઘરે જઈ અને તમારે જે જમવું હોય એ જમી શકો. એ વાતને આજે પૂરા 10 મહિના થાય છે. આજે હું પટેલ સાહેબ આગળ ફરીથી બધું ચેકઅપ કરાવવા માટે આવ્યો છું. તો મારે કોઈ પણ જાતની કમ્પ્લેન નથી, અને વ્યવસ્થિત મારા જડબાનો અને ચહેરાનો લુક પણ બદલાઈ ગયો છે, અને જમવામાં હું તમામ વસ્તુ ખાઈ શકું છું, અને કોઈ જાતની મુશ્કેલી નથી. આજે હું પટેલ સાહેબનો પણ આભાર માનું છું, અને જે કોઈ પણ આવી મુશ્કેલીથી પીડાતા હોય એ પણ ગભરાયા વગર પટેલ સાહેબને બતાવે અને યોગ્ય નિદાન કરાવી અને ટ્રીટમેન્ટ લેશે તો એને પણ સારું રિઝલ્ટ મળશે એવી મને આશા અને શ્રદ્ધા છે. જય શ્રી કૃષ્ણ.